મહાભારત સાથે જોડાયેલા જંગલનું રહસ્ય. મહાભારત સાથે જોડાયેલું છે આ જંગલનું રહસ્ય. અહીંના વૃક્ષોને અડતા જ વધી જશે મુશ્કેલીઓ. જાણો શું છે આ જંગલનું રહસ્ય. મેરઠ નજીક બદલા કેતવાડીનું આ ગાઢ જંગલ મહાભારત કાળની ભૂમિનો એક ભાગ માનવામાં આવે છે. આ જંગલમાં કોઈ પણ વૃક્ષની ડાળી કે પાન તોડવાની મનાઈ છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ આ જંગલના વૃક્ષોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે તો તેના પરિવારને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મેરઠથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલા બદલા કેતવાડીનું એક રહસ્યમય જંગલ મહાભારત કાળ સાથે જોડાયેલ માનવામાં આવે છે. આ જંગલ તેની અનોખી ધાર્મિક માન્યતાઓ માટે જ પ્રખ્યાત નથી, પરંતુ તેના વૃક્ષોના રક્ષણને લઈને અહીં એક અખંડ પરંપરા પણ છે. એવું માનવામાં આવે છે કે જો આ જંગલમાંથી એક પણ ડાળી કે પાન તોડી લેવામાં આવે તો પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પવિત્ર જંગલની રક્ષા માટે 12 ગામના લોકોની એકતાથી લઈને આસ્થા અને રહસ્યનો અનોખો સંગમ બનાવે છે. મેરઠ નજીક બદલા કેતવાડીનું આ ગાઢ જંગલ મહાભારત કાળની ભૂમિનો એક ભાગ માનવામાં આવે છે. સ્થાનિક માન્યતાઓ અનુસાર અર્જુનના વંશજ કૃતપાલ તોમરે 1059 એડીમાં આ સ્થાન પર માં દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરી હતી, જેનાથી આ સ્થાન ધાર્મિક રીતે પવિત્ર બન્યું હતું. જંગલમાં કોઈ પણ વૃક્ષની ડાળી કે પાન તોડવાની મનાઈ છે. જો કોઈ વ્યક્તિ આ કરવા માગે છે તો મંદિરની વિશેષ પરવાનગી લેવી પડશે. આ પરંપરા અહીંના લોકોમાં જંગલ પ્રત્યેના ઊંડા આદર અને પવિત્રતાનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે જે કોઈ આ જંગલના વૃક્ષોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે તેના પરિવારને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગામના મહંત અને વડીલોના જણાવ્યા મુજબ આ જંગલને નુકસાન કરનારાઓને ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોય તેવી ઘટનાઓ પણ બની છે. આ ખાસ જંગલની રક્ષા માટે 12 ગામના લોકો સાથે મળીને કામ કરે છે. તેઓ તેને તેમનો સાંસ્કૃતિક વારસો માને છે અને તેને બચાવવા માટે પ્રતિબદ્ધ છે. આ જંગલની પવિત્રતા જાળવવા માટે ગ્રામજનો તમામ નિયમોનું પાલન કરે છે. આ જંગલનું ધાર્મિક મહત્વ પણ છે, કારણ કે કૃતપાલ તોમરે અહીં માં દુર્ગાના દર્શન કર્યા હતા. આ જ સ્થાન પર દેવીની મૂર્તિ સ્થાપિત કરીને તેમણે આ જંગલને એક વિશિષ્ટ સ્થાનનો દરજ્જો આપ્યો, જે અહીંની પરંપરામાં આજે પણ જીવંત છે. મિત્રો, હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ કંઈક વધુ જાણવા માટે થોડી ઉપયોગી થાય. તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે. અને હા મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ પણ કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો જોવા માટે ધન્યવાદ.